હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે કારણ કે અમે અત્યારે છીએ બસમાં અને જઈ રહ્યા છીએ દ્વારકા તરફ સીધા। અને આ લોકોને ભૂખ લાગી ગઈ હતી તો એ લોકો બેસી ગયા હતા નાસ્તો કરવા માટે। નાસ્તામાં હતું ઢોકળા અને અહીંયા બારીએથી પવન પણ બહુ મસ્ત આવતો હતો, મજા જ કંઈક અલગ હતી। તો રેશમાભાઈ કહે કે હાલો બધાય ઢોકળા ખાવા, તો આ બધાય નાસ્તો કરે છે। ચાલો હવે આપણે ટ્રાવેલની મોજ માણીએ। તો હવે અમે અમારી મંજિલ તરફ પહોંચી ગયા હતા, આવી ગયું હતું દ્વારકા। પણ પેસેન્જરની લાઈન એટલી હતી કે અમે બધા બેઠા હતા, રાહ જોઈ કે કંઈ પેસેન્જર જાય અને કંઈ અમે ઉતરીએ। તો જો રેશમાભાઈ જોવે છે ત્યાં તો હજી લાઈન હતી ઘણી, તો એ પાછા ઉતાર્યા। જો અહીંયા કેટલીક વાર લાગે હવે ઉતરવામાં, આવી તો ગયું છે। ચાલો ફાઇનલી આટલી વાર રાહ જોયા પછી અમે ઉતરી ગયા હતા બસમાંથી અને જવા માંડ્યા હતા દ્વારકા તરફ। અને આ છે દ્વારકાની પવિત્ર ગલીઓ। અહીં દરેક ગલીમાં ભક્તિનો માહોલ છે, લોકોની અવર જવર, નાની નાની દુકાનો, બધું જ એકદમ અલગ અનુભવ કરાવે છે। અને દરેક દુકાનમાં વાઇબ જ અલગ હતી। ભગવાનનો સામાન ખૂબ જ સરસ મળતો હતો। તો ચાલો હવે દ્વારકાધીશના દર્શન કરી લઈ। તો બોલો જય દ્વારકાધીશ। તો અંદર તો ફોન અલાઉડ નથી એટલે તમને અહીંથી જ દર્શન કરાવી દઉં છું। તો બધાય દર્શન કરી લેજો। જય દ્વારકાધીશ। ગળદી પણ બહુ જ હતી ત્યાં અને અમે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ હતી પાછી। તો ચાલો હવે થોડોક નાસ્તો કરીને પછી આપણે જઈએ દર્શન કરવા માટે। તો નાસ્તામાં બધાય પોતાના ઘરેથી લઈ આવ્યા હતા, કોઈક થેપલા ને કોઈ દહીં ને કોઈ અથાણું ને કોઈ ઢોકળા ને કોઈ ભૂંગળા બટેકા ને બધું લઈ આવ્યું હતું। દ્વારકાની ભક્તિભરી ગલીઓ પછી હવે અમે જઈ રહ્યા છીએ ભીમરાણા તરફ। રિક્ષામાં બેસીને રસ્તાના નજારા જોતા જોતા એકદમ મન ફ્રેશ થઈ જાય છે। અને આ જો સોડા દેખાડે છે, ક્યારની માંથી દ્વારકાથી લીધી હતી, હજી સોડા હાલે છે એને, અમારે બધાને પીવાઈ ગઈ, હજી એને એમને મજા લે ને। તો હવે આપણે આવી ગયા છીએ ભીમરાણા મોગલમાના ધામમાં અને હવે આપણે મોગલમાના દર્શન કરીશું। આ છે મોગલમાની જન્મભૂમિ। અહીં આવતા જ મનમાં એક જ અલગ શાંતિ અનુભવાય છે। જય મોગલમાં। તો ચાલો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ। તો ફાઇનલી અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ। મોગલમાના દર્શન કરીને અમે અહીંયા પહોંચ્યા તો તડકો પણ બહુ જ હતો અને એમ થતું હતું કે પહેલાં દરિયામાં જઈને 2-3 ડૂબકી લગાડી લઈ જેથી ગરમી ઉતરી જાય। બહુ ગરમી થતી હતી અને અહીંયા એટલી ગર્દી પણ એટલી હતી, બહુ ગર્દી હતી અહીંયા, મજા પણ એટલી જ આવી। અહીંયા બહુ મસ્ત વ્યૂ હતું, તમે જોઈ શકો છો વ્યૂ। ફાઇનલી બધું આખું વ્યૂ જોઈને અમે આવી ગયા હતા દરિયામાં નાહવા માટે। તમે જોઈ શકો છો બહુ મજા આવતી હતી અહીંયા, એમ થતું હતું અહીંયા જ બેઠા રહી। બહુ મસ્ત વ્યૂ હતું અહીંયાનું, બહુ ગર્દી એટલી હતી અને પછી થાકી ગયા હતા અને અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે। અને હાલો મેં કીધું હવે ભેળ ખાઈ લઈએ આપણે થોડીક વાર, તો થાકે ઉતરી જાય। બહુ થાકી ગયા હતા કારણ કે સવારના નીકળ્યા હતા અમે, 5 વાગ્યાની વાત હતી। તો હવે નાસ્તો કરી લઈ થોડીક પછી આગળ વધીએ। બોલો થાકી ગયા અમે, હવે જલ્દી ઘરે લઈ જાઓ। ઘરે જાવું બસ બેડ આવે તો હુઈ જ જાવું છે। ખોટા ભેગી હવાર કા ભેગી હવાર સૌથી વધારે મજા દરિયામાં આવી મને શિવરાજપુર કા। દ્વારકાધીશના દર્શન કરવામાં તકલીફ તો બહુ પડે। દ્વારકાધીશ મસ્ત દર્શન કર્યા અમે। દ્વારકાધીશ લઈ ગયા ને દ્વારકાધીશ પહોંચાડી જાહે।
તમારે કઈ બોલવું હોય? ના હું થાકી ગઈ ભાઈ મારી કેપેસિટી અંતે સવારે જે આવ્યા હતા ને ઈ જ બસમાં પાછું જવું પડ્યું અમારે. એટલે ઈ તો નહીં પણ એના જેવી બીજી એ નથી હો, બીજી છે.